છેલ્લા એક મહિના દરમિયાન સ્થાનિક બજારમાં ખાંડના ભાવ પ્રતિ કિલો ₹45-48થી વધીને ₹70-71 સુધી પહોંચી ગયા હતા. જો કે સરકારના સમયસરના યોગ્ય પગલાંના કારણે છેલ્લા 2 દિવસમાં ખાંડના ભાવમાં કિલોએ ₹3થી ₹4નો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો જાળવી રાખવા સરકારે 10 લાખ ટન રો શુગરની આયાત કરવાની છૂટ આપી છે. આ ઉપરાંત વેપારીઓ માટે 15 દિવસની સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવતા સંગ્રહખોરી પર કડક અંકુશ આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ ભાવ વધારો તહેવારોના કારણે નહીં, પરંતુ ગયા વર્ષે શેરડી ઇથેનોલમાં જવાથી અને નબળા વરસાદના લીધે થયો હતો. હાલ સરકારના યોગ્ય વ્યવસ્થાપનથી આગામી તહેવારોમાં નાગરિકોને વાજબી ભાવે ખાંડ ઉપલબ્ધ રહેશે. મારું નામ ઉપેનભાઈ કોટેચા. અગાઉ ખાંડનો ભાવ હતો 45 થી 48 રૂપિયા. અત્યારે ભાવ વધીને 70-71 રૂપિયા થઈ ગયો હતો. પણ 2 દિવસમાં સરકારે જે પગલાં લીધા કે 10 લાખ ટન રો શુગર ઇમ્પોર્ટની છૂટ આપી અને સ્ટોક લિમિટ 15 દિવસની કરતાં 2 દિવસમાં લગભગ કિલોએ 3 થી 4 રૂપિયા ભાવ ઘટ્યો છે. છેલ્લા 1 મહિનામાં કિલોએ 20 રૂપિયાનો ભાવ વધારો થયો હતો, જે હાલ 2 દિવસમાં 3 થી 4 રૂપિયા પાછા ઘટી ગયા છે. ના, અત્યારે કોઈ શક્યતા નથી. વધારે ગવર્મેન્ટે જે પગલાં લીધા છે એને હિસાબે હવે આથી વધારે ખાંડ ભાવ વધશે નહીં. ખાંડની કોઈ જાતની અછત નથી. લોકો પેનિકમાં થઈને લેતા હતા, એને હિસાબે થોડોક ભાવ વધારો આવ્યો હતો. પણ ગવર્મેન્ટે જે પગલાં લીધા છે સ્ટોક લિમિટ અને ઇમ્પોર્ટ ખાંડ કરવાના, એને લઈને ખાંડ 2 દિવસમાં કિલોએ 4 રૂપિયા ભાવ ઘટી ગયો છે. અત્યારે 2 દિવસમાં કિલે 4 રૂપિયા ભાવ ઘટ્યો છે. અને હજી કદાચ જો ગવર્મેન્ટ થોડુંક સ્ટ્રિક્ટ થાય તો હજી પણ થોડોક ઘટી શકે છે. એટલે તહેવારને લઈને કાંઈ વધ્યા છે એવું નથી. પણ એકચ્યુઅલ ગઈ સાલ જે શેરડી છે ને એ ઇથેનોલમાં વહી ગઈ ને, એને હિસાબે 25 થી 30 લાખ ટન ગઈ સાલ ઓછી થઈ છે. અને ચાલુ વર્ષે વરસાદની જે ખાધ પીડી છે એને લીધે થોડો ભાવ વધ્યો છે. અને થોડુંક લોકોનું સેન્ટિમેન્ટલ ભરી ગયું હતું કે ભાઈ ખાંડના ભાવ આને હિસાબે વધશે, વરસાદ નથી એટલે. પણ એવું પેનિક ન રાખે અને જરૂર મુજબ ખાંડ લઈએ તો કોઈ જાતનું ખાંડ જોઈએ એટલી મળે જ છે. કાંઈ ચિંતા જેવું નથી. ના, કાંઈ ચિંતા કરવામાં ખાંડ ગવર્મેન્ટ પાસે છે જ અને મળતી જ રહેશે અને વ્યાજબી ભાવે મળશે. એટલે પેનિક થઈને કોઈ ખરીદી ન કરે. જ્ઞાનેશભાઈ શાહ. હાલ ખાંડનો ભાવ જે 6200 થી 6500 રૂપિયા વધીને ભાવ એના થઈ ગયા હતા 6700 થી 7000 રૂપિયા. છેલ્લા 1 મહિનામાં ખાંડમાં લગભગ કિલે 20 રૂપિયાનો વધારો થયો છે. નહીં, હવે નહીં વધારો થાય આનાથી વધુ. સરકાર પાસે સ્ટોક ઓછો છે, વરસાદ ઓછો છે, એને કારણે ભાવ વધ્યા હતા. સરકારને સ્ટોક ઓછો છે એ માલુમ પડ્યો અને વરસાદ ઓછો છે એને હિસાબે આવતી સાલનું પ્રોડક્શન ઓછું થશે, એને હિસાબે ભાવ વધ્યા છે. ખાંડમાં હવે બહુ તેજી નહીં થાય, વળતા પાણી છે.